ભંગાર લાયો હો એટલે ભંગાર તું એ નહીં શું રાધા મારતો નહીં તું આ જલ્દી કાઢી લ્યો આ ફોનમાં છે શું કરવાનું તો બાપાને જવું પડશે ના આખો દાડો ફોન ચાલુ જાય શીખો એ તો મારા કાકા ને અંગત ફોન ચાલુ તો કાકા વચ્ચે મરી ગયો હોત તો નાના હાંચે મુયા ભૂઈ નતો પડ્યો ભૂઈ પડ્યો મને વાગ્યો એટલે મારો પગ ઉતરી ગયો હું એ જન ડોક્ટર પાસે બતાવજો ને સાયકલ ભંગાર ચોથી લાયા હો ભંગાર નહીં આ તો મારા કાકાની ખબર છે કિંમત ના ભંગાર થઈ જઈએ આ આટલી ઉતાવળમાં તો જતા હતા અલ્યા આ કાકા ખબર નહીં તો ઈવન અમે લગનમાં જઈએ કોના ઈવન કેવડાય તો તું એ મને નહીં ખબર મારા કાકા કીધું એ નહીં અને તાણી તે તારા કાકોને તૈયાર થયા કે નહીં ના એ તો વિનગર જ આવ્યું હા તાન અને તારી ઈવન કેવડાય તો શું કરવાનું તા એ મને લઈ જો ચોકન ઈકન તારે હું હગું થાય છે તને લઈ જઈએ તો તારા કાકાને હગું થાય હું હગું થાય મારા કાકા એ તારા કાકાને મારા પેલા ઈવન શું થાય બનેવીના હારાના ભાઈના છોકરાના કાકાના છોકરાના લગન શું હું વિચારું ને આવું મોટું હગું ના થાય જ ના નાના તો અમે રાખીએ નહીં તમે રાખો ઓહ સારું અને લાય તો બાપા ના તાર 200 રૂપિયા હું ને હેજી આલું તમ તાર મારા ને મને લઈ દો તો હું આલું તને તો ના લઈ જવા એક તારે હું હગું થાય લઈ જાઉં આ તો હું નહીં આલવાનો હેજી તે તું 200 રૂપિયા આ કીધું હા ના 200 રૂપિયા તે તો પેલા કંકુત્રી આલવા આવ્યા હતા એને મને એમ કહેતા હતા કે પેલા તમારા આજુ પેલા તમારા બાજુ પેલા એને હું નામ લખાઈ દે પેલા બાપાનું નામ આવ્યું મેં એ લખાઈ દીધું ભાઈ હા તે તમે જો સમજો મારા કાકો તો વિનગર જે આવ્યું આજે પૈસા લે અને પૈસા અમારે ખાવાનું નહીં કોઈ અમારે સંબંધ નહીં થતો અમે ના પૈસા લે જો સંબંધ થાય તા કાકાનો થાય મારા કાકાનું શું થાય એ કીધું તો ખરા હમણાં હાલ હું તો ભૂલી ગયો કીધું એ તું સોનમાં જવાન કર લાય પૈસા હાલ જોડાન હું તો કોઈ નહીં હાલવાનો જવું હોય તો જો ને કાકા પાસેથી લીયો જાત કાકાને ના પાસે એ તો બધું આછી ના તા હું લે આગું રાખો સારી એક તો આ ચલનાના કરીને કાઢવાના હતા એક તો મારા વાતમાં કોઈ ઇન્ટરેસ્ટ આવતો નહીં સારું કોઈ રસે બોમ પ્લે કરતું નહીં અમને જવા દે ફટાફટ સાયકલ લઈ નાવા તો હોંચ કરાવી દેવી પડશે અને લેબુડીઓ પેલી વખત તો હારી છે તે મસ્ત ભાવે પેલો હું આવી જતો તે બોર બનાવી દીધું વળી એનું અને હવે ના હોય ને તો લેખત જે આવું એનું પ્લે કરી અને અંદર જે જવું આવ્યા હું ને એ ના પછી એવું વેચવાના પછી જે થાય પછી અને બીજી હજી ખાસું બધું વાપવું એટલે આ મેચીને બધું વાયું તે પ્લે કરી દઈએ અમે જા બે બોરે જઈને એટલું ચાલુ કરું હા તો થાશે જો ભરાઈ દે આવો તો આવું કરવાનું કી લે કી ના તો એક વિચાર આવો મને કોઈ ગમે તે ભેગું થાય બસ એમ જ ક્યાં તમારા વાતમાં તો આમ સન કોઈ પ્લે નહીં મારે કોક તો વિચારવું પડશે હું કરું હા આઈડિયું કરે ને તો બધું કમ્પ્લીટ થજો ના મને પ્લે કોઈ કે તમારા વાતમાં શેર નહીં નોમ નહીં ત્યાં આ ગ્રુપમાં બધાને લખીને મોકલું પણ મને લખતા તો આવડતું નહીં ઓલીમ પ્લે કરવું પડશે મારે ના હોય ને તો આ ગ્રુપ તો હજુ આવી રહ્યો જ ને આ મને બોલા મારે પ્લે કરવો પડશે મને જો તમે વાત કરશો તો કંટાળો આવશે તો 200 રૂપિયા લઈશ અને નહીં આવે તો તમારા પાસે હું 200 રૂપિયા લઈશ હા થઈ ગયું કમ્પ્લીટ પ્લીઝ છું મને જોવા દેજે એટલે પ્લીઝ હતું નહીં
કમ્પ્લેટ. હા હવે બધા જોશે ને, હવે બધા હસી જો ખાલી. હવે મને આ વાયરો મસ્ત આવે શાંતિથી બેહવા ને, બધામાં જ્યાં દોડી દોડી નો યાર બોરો વાળા એમ કીધું ખરું આ ગવામાં મારે ઘઉં વળવાનો દોસા વાયા તે કીધું કલાક હોય રાખો તે કે ના મારે ભાગ જ જોવો તે ભાગ મારે હાલવું જ પડશે. અને હવે આ ઓમાં અને આ પેલા વરિયાળીમાં થોડું પાણી વાળવું પડે એવું લાગે. આ થોડું બધું પીળું પડી ગયું ને તો પાણી વાળવું પડશે મારે. હવે ભૂંડ ભૂંડ તો શું નહીં બગાડ નહીં કર્યો. મને ફોન જોવા દે છે થોડો બોરવાળાને હું ફોન કરું. અરે તારી આ હું રાજભાઈ મોકલ્યો વળી આવું બોલ્યો તું કઈ આતું જ નહીં. ચોટલો છે ને ફોન આપતો. ઓ તારી આવું આ શિયાળો આવ્યો તે રે આવું 200 રૂપિયા કમાવાનું લાયા હવે તે હું મારે જલ્દી જવું પડશે. એ હું ફોન કરી દઉં. અને હું ના હોય આ શિયાળા મૂત્રો મને તો થઈ ગઈ. આવું ના હોય ને તો હું ઓપરેટરનું એક ગોઠવી દઉં અને હું જઉં એમ ફોન કરી. રાજભા જેટલા જ્યાં આઈ રે હા મને ફોન કરવા દે. પાગ હલો ચોકણ રાજભા તો સારું તાર હું આવું વખતે સ્કીમ લાવ્યો તે પૈસા કમાવાની. હા તો તાર હું આવું. સારું હવે મારે જલ્દી જવું પડશે. આ થોડી નેક ભાજી દઈએ કાલ રાખી પાણી વળે. હવે મારે કાલ ફોન કરી દે મને થોડો આમ ફરીને જવા દે એટલે ભૂંડા ભૂંડા બગાડ હવે તો હોર રાખવી પડે એવું તો હલી વખત નહીં. હલી વખત થોડી આ દવા છોડવી પડશે. આ ચીલ ને બધું થઈ ગયું હન આ વરિયાળી મારા જેવડી થવા આવી. હવે પાક તો સારી વાત છે સારી નકર બગડી ના દે તો પૂન તો આવતો નહીં. હવે ના હોય તો આમ ફરીને જવા દે. હવે હું અહીંથી ગયો તો અહીંથી 1 કલાકે રાગ એકમ પહોંચ્યો અને વચ્ચે ડાયરેક્ટ વચ્ચે ગયો હું તો સારું ચમ કે જલ્દી પહોંચી ને કોઈથી ગયો તો કોઈક પૈસા જીતી જાય રાજભા પાસેથી કે મારું વારો આવશે નહીં. અરે તારી એક તો ભૂંડો પગ પાડ્યો એકન તો 2 ભૂંડોના જ પગ છે. કુંડ આવેલો છે નક્કી પાયું દાળ ને ગમ તો મેં રોજ હાડે કદી પગ પડતા નહીં. આગળ કૂતરાના પગ છે. કૂતરાને ભૂંડ બે લાગે ભાઈબંધ બની ગયેલો. કૂતરું આ ઓળિયામ થઈ ગયું અને ભૂંડ આ ઓળિયામ થઈ ગયું. હવે મારે જલ્દી જવું પડશે. આ વરિયાળી હલવા વખત મસ્ત થઈ મારા જેવડે તો થઈ જ જઈએ. અને ના હોય તો અમે દવા નાખીએ એટલે ને દમણ ના ઉગક જાતું. હવે આયરી થોડી વધી નહીં. આયરી ને થોડી રહી જઈએ. આયરી જાણ પાકી આ બધી પાકીને તો ભરાઈ જ અને ખવાઈ જ વરિયાળીઓ તાને આયરી પાકશે. આવું હવે મારું કરવાનું મન જવું જલ્દી જવા દે. આ ઘર તો બધું લીલું અલે તારી આ બધા ભૂંડ હોઈ ગયો તો શીખર ત્યાં ખાડો પાડી દીધો વાયકણ અને હું વાયકણથી ભૂંડ કૂતરાના પગ નહીં મને જેવું લાગે બેન કૂતરું ને કૂદી અને ભૂંડના ઉપર બેસી ગયો છે એટલે ભૂંડના એકલાના જ પગ છે વાયકણ. હવે જલ્દી જવા દે ને કોક જીતી જાય બીજું એનો. એટલે તારી વાય થોડું બેનું અને મન ના હોય ને તો આંખો જોવા દે. અને તારી આ એકદમ ચિયો મૂડી ખોય આવે મારે તો આ ડેટો તોડી નાખ્યો. હવે મારું અનુભવ કરવાનું ચોક લગાઈ જવા દે પાહું ઉગી જાય તો આ હોય તો નહીં રે. હા હોય તો હવે ડેટો હારો થયો. આ ટોમેટો કેટલો આવ્યો 2 3 4 5 6 7 8 9 10 ટોમેટો આવ્યો. એક દાણાનું શાકભાજી થઈ જાય. આ એ થોડી વરિયાળી વચ્ચે નથી બાબા ઓય લેબુ આવી જવાનો તો તારી ઓય તો આ પેલા મૂર્તને પગનો નિશાન છે નક્કી મૂર્તને વાગણ આવેલો જ છે. ડેટવાની ચોરી કરવાની ને આ ડેટું ચોરી છે. હવે આ વરિયાળી નથી વાવવાની હોય બીજું કોઈક વાવ્યું હોત તો ચાલો. આ કોરે ડેટો મસ્ત થયો અનિશ કર આવ્યો કે નહીં ડેટ અને પાહો મને કેમ મૂર્તન નહીં કે રાજ કડો પર તમારે લેવા ડેટો 50 રૂપિયા કિલો
અને આ તો અપના માલ અપને કોઈ ભારી પડા બેટરું તોડીને જતો રહ્યો. હવે આને મારે તો ઉગાડી દેવું પડશે. પેલું પડી ગયું લાગે મને. જલ્દી કરી જવા દે. પાએ એક તો રાખતું નહીં. ચોપી દેવા દે ના હોય તો ઉગી જકા. હા હવે આ થોડી વરિયાળી ફૂકાઈ જાય. મને જલ્દી જવા દે ને કોઈ કિનમ જીતી જા. તારી આ બધી વરિયાળી આખા હેતરો વધી જાય. કોઈ કને આપણી ઢેકરા જેવડી વરિયાળી થઈ રહી અને આ તો હમણાં ઉજી જ નહીં. હવે આખવાર ઉજી નહીં એવું મને જલ્દી જવા દે. રાખવા નીકળ ને બીજું કોઈક આવે ઇનામ લઈ જ. વાઢવા મજૂર કરવા પડશે. અમાર તો ડોશિયાળી આઈને જતી રહી. ઓસમ પૂરતું તો રાજવાનું પેલો મુશ્કેલ લાવજો વચવા દેજી. મને જો તમે વાત કરશો તો કંટાળો આવશે તો 200 રૂપિયા આલીશ અને નહીં આવે તો તમારા પાસે હું 200 રૂપિયા લઈશ. લાઈ વન ઘેર જવા દે મને. આજ તો 200 રૂપિયા લેવા જ છે એટલે લેવા જ છે. રાજભા તો હું તો નહીં મિસ્કોલ મેકલ તાકું. લાઈ મને વન ઘેર જવા દે. એ ઉના લાયક મેકલ થાવ. લાઈ વન ફોન કરવા દે. હેલો બોલો અડીજી. સાચી વાત છે. તમે આ મિસ્કોલ કરે? હા ત્યાં મેસેજ કર્યો મિસકોલ નીકળ્યો. હારું હું તમારે ઘેર આવું હાલ. યાર નહીં બોર્ડ ઉપર આવજો. હારું એ હારું. રાજભાઈ મેસેજ કર્યો મારે અત્યારે શિયાળાનું પૈસા ચોટ લાવવા. લા મને ઈવન ઘેર જવા દે. બોડી કર આવી નહીં મારી જેન 200 રૂપિયા કમાઈ લેવાય. લા મને જલ્દી જવા દે. તો ફોન જોઈને કંટાળો આવવા માંગે છે. બોલો હરીજી આવો. શાંતિ? આવો શાંતિ શાંતિ. પાણી કોરા બેઠા એ જો. બરોબર. કેમ આયા છે? આ તો એમનેમ ખાલી પેલા આ તો ઈચ્છા થઈ ગઈ તમાર પાયા બની તે પછી આવ્યો. બરોબર. એ તો મને ખબર છે કે તમે જેમ આયા હો નાના 200 રૂપિયા લેવા આયા હો. પણ આ તો પૂછવું પડે મારે. આમ તમે પેલો મેસેજ કર્યો તો કો? હા હોય ને મેસેજ કર્યો નો. શું કરવાની મો? એ તો આ તો પેલું થોડું કામ હતું બધાનું. બધા ભેગા કરવા હતા. બોલો બીજું કોઈ? અમાર પાડોશીઓ ને બકરી લાવી તે મુએ બકરી લાવ્યો. તે ના હોય તો પછી તમે ત્યાં ઘોડો લાવો. બીજું તો કહું તે ઘોડો લાવશે. બરોબર. તમને ઇન્ટરેસ્ટ આવ્યો? ઇન્ટરેસ્ટ ના મને તો કોઈ ના આવ્યો. રાજભાઈ તો અમાર પાડોશી હાથી લાવ્યો તો મારે હાથી લાવવાનું. હવે હા ચમ આવું? એ ગધેડો લાવતો હોય તમારે ગધેડો લાવવાનો. પછી ચડિયા તું થવાનું. તમને કંટાળો આવ્યો? ના મને તો કશો કંટાળો ના આવ્યો. મને તો મજા આવી. હા રેડા તમને તો વાતમાં કંટાળો ના હું જાઉં તાર બીજું તો કહું. હરીજી હા 200 રૂપિયા લાવો. હું માર છોકરા પાસે અંગાત મંગાવું. ના ના એને શરમનો દુરુપયોગ નહીં કરવાનો. પણ હાલ પૈસા નહીં લાવ્યા. ના માર નહીં જોવાનું. અમે વાત જીત્યા હોત તો ક્યાં લઈને હેડો. પૈસા લાવો. પણ લાવે નહીં. આને કાન આવા કંજૂસ ના કંજૂસ સાચી તો મારે મોકલી કમાણી ત્યાં જોડો મોકલાઈ દેજો કીધું. કલાકમાં આવી જવા છું. તારી ફોનમાં હું આવ્યું કોઈ કાળી મેસેજ. લે આ તો ગામના ગ્રુપમાં કોઈક મેસેજ આવ્યો. જલ્દી મને વભળવા દેજે. મને જો તમે વાત કરશો તો કંટાળો આવશે તો 200 રૂપિયા આલીશ અને નહીં આવે તો તમારા પાસે હું 200 રૂપિયા લઈશ. લે આ તો મસ્ત બેઠા બેઠા 200 રૂપિયા કમાન. આ રાજભાઈ ગોડા થઈ ગયા લાગે ઘણી ઉંમરમાં. મને જલ્દી જા દે. આ બોરી કણ જ છું. 200 રૂપિયા કમાઈ લઉં જતો જતો. લે રાજભાઈ લે હોય તો ઘર વાંચેલું હ પીણે મને પીણે જાજે મંદિરે. ઘરે બેઠા બેઠા જબ્બર સ્કીમો લાવો. આ બોર બનાવે એ વેચી મારથી આવી સ્કીમો લાવી લાવી તો આ અમાર પોણે ભાઈ તો નથી લેવાનું. મને જલ્દી જાડે આ બેઠા. મને જો તમે
વાત કરશો તો કંટાળો આવશે તો 200 રૂપિયા લઈશ અને નહીં આવે તો તમારા પાસે હું 200 રૂપિયા લઈશ. જબરી સ્કીમ લઈને આવ્યા તમે જ છો ને? ઓહો હું જ છું. આ સ્કીમમાં શું કરવાનું કયો? જો તમે મને વાત કરશો ને હા તો મને કંટાળો આવશે તો હું તમને 200 રૂપિયા આપજો. હા અને જો કંટાળો નહીં આવે તો તમારે મને 200 રૂપિયા લાવ પડશે. એટલે પૈસા વધી જાય વાહ વધારવા તો મને આપી દે થોડા. ના ભાઈ તો અમે કોઈ નહીં હાલતા એમ તો એટલા બધા નહીં વધી જાય અહીંયા કહું તમને. ચલા વધી જાય તાન એમાં આપના જ છું. એટલે આમ બોર વેચાવાનું એટલા વધી જાય. ઓહો એક વાત કહું રાજભા, બોલો બોલો. એ માર બાજુ પેલો ખેગારીઓ નહીં રહેતો ઓહ એના એક વાર ઘઉં આયા તા ને તે અંદર ભૂંડ પેઈ ગયો ને તે ભૂંડે બગાડ કર્યો. હા તે બીજા દાડા માર ઘેર આવી કરો જવા માંડ્યો શું કહેતું કે તું ભૂંડ મેક્યો ને મારે ઘઉં બગાડ્યા ને એવું બધું કહેવા માંડ્યો. હા તે પછી પણ હું ભૂંડ મેક્યા હોય ના તો બીજા દાડા એ રહ્યો ને આપણા ગામમાં પેલો નવો આવ્યો ને ઓહ મૂર્છન દ્યો એ રહ્યા ને બે ખેગા ને બે માર ઘેર આયા તે પણ મને ધમકી આલવા માંડ્યા. તે પછી હું તમને મારી વાતમાં કોઈ મજા ના આવી? કોઈ મજા ના આવી? અને કંટાળો ના આવ્યો? ના તો નોર્મલ વાત હતી. આપણા ભૂંડે તમારે પેલા ખ્યાગરે ખેતરમાં ખાઈ જઈને ખ્યાગરે તો બોલે નો નથી આવી મોત હું એમાં કંટાળો આવે. તારી 200 રૂપિયા હું નહીં અને કંટાળો આવ્યો ના આવવાનું શું આપવું? હા ત્યાં તો તને લાવ 200 રૂપિયા. એટલે રાજભા અત્યારે નહીં પણ વધના આલું. ના રે ના મારે તો પૈસા જોવું. પણ હું વધના આપણા ડેરીયા આપે. ના ના ભાર તો ડેરી આવજો ને એટલે ફોન લઈ જજો. એ ના આ તો એમાં કોમનું હ. હા તો પણ પૈસા આવી જજો ફોન લઈ જજો. હા હમણાં આવું કલાકમાં હાકો. હા આમ તો બગાડતા ના પા ફોન. ના બગડો. સારું જવું તાન હું તો ઊંધો જવું આમ જવાનું છે. આમ તો પૈસા આવી એવા નતા પણ આ ફોન લઈ લીધો ને એટલે નકા આયે ને એ તો અમને ખબર હા પણ નવો લઈ લાગે હા કેમ હશે શીખો આચું રાખવું પડશે આ પાવામાં પૈસાથી લાવવું પડશે. આ દોસ્તીઓ ભરાય હા કે ખરા તાકલે લે આ હરીજી તમે હોય બેઠા હો. હું કીધું કોણ મીટિંગ જાય લે તમે હારી ના આયા? તમે હારી ના આયા? તમે મુએ ખાવ છો. તમે શું કરી દે? હું તો પૈસા ના આલે ને મારો ફોન લઈ લીધો. હું કીધું મારા છોકરા અંગાત મંગાવું. માર તો ફોન લઈ લીધો ને કે માર તો નતા આપવા. હું લઈ આવવાનું તે. માર તો ફોન લઈ લીધો એટલે મારે આપવા પડશે. બરોબર આલજો તે. એટલે આ તારી કોઈ આવ્યું લાગતું નહીં. મૂડ લાગે પહેલો છું આ જોમફળ તો 10 વર્ષ સિવાય યાર જોમફળ ભાલે લાગતું નહીં. અને તારી 1 કિલોના ભાવ લેબુનો 1000 રૂપિયા. હાય અને રાજભાઈ તો કેટલી લેબુડીઓ વાળી છે લે. હાય હાય 1 કિલોના 1000 રૂપિયા એટલે 100 કિલો તો અમારી નિહાળી છે. કેટલા પૈસા વાળા થઈ જાઉં અને મેં આમનું આમ ભિખારી મળી જાઉં. આ મેથી એક શીખા લશ્કો મેકવા દે કોઈ મેઘ આવતી નહીં લશ્કો જ લાગે મને. અમને જલ્દી જવા જાય રાજભા તો લેબુ 1 કિલોના 1000 રૂપિયા એટલે શું કહેવાય. આ રાજભા તો અલી વખત ખમતી પાલટી થઈ જાય. ગોમાં નંબર 1 પાલટી થઈ જાય. એ હરીજી જુઓ આ કડવો ભાઈ જોયું એ લૂંટાઈને આપવાના હ. લે હેડો આપણે ચેડી જઈએ. આપણા પૈસા તો પહાઈ જાય તો જલ્દી હેડો. એ આવો રાજભા બોલો. કોક તમે સ્કીમ લાવ્યો ને અહીંયા નવી આ લાયા hier તે 200 મળશે ફાઇનલ મળી જાઉં. ખાલી કંટાળો આવું જો મને. એટલે આ તારી હમણાં કંટાળો આવે એ વાતચી કરું હવે. આવો કડવો બા આવો આ કર બા. તમે બે પાગળે વગર થઈ દે હો. આવું કરે જાય આવો લૂંટાઈ તો નહીં જાક તમે ના. તાન ઓમાં એક વાત કહું. પાપા એનથી શરત ના લગાવશો ને કહો પૈસા ખોઈ દે હો. ચમ ઓ મારા 200 ને ઓના 200 જે હે તે પૈસા નહીં આલે પાગળે લઈ લીધી લાગે ને. ઓ મારો તો ફોન લઈ લીધો. હા તે તમારે ઠેકોણા લઈ જ લીક. આવું જો આ કડવો પા
આ રાજભાઈ કંટાળો લાવશી આ તો વધારે શરત લગાવજો એટલે અમારા પૈસા પહાઈ જાય. બોલો ને. એટલે મારું નામ યાર હું બોલું છું યાર ભૂલી ગયો હું પૈસામાં આ મને બોલો ને. કંટાળો આવે એ વાતો થી કરું. હા મને આવું વાત યાદ આવી જાય. આપણે જેટલા શરત લગાવી કે હડો એ કહો ને તમારે જે નહીં લે. બારે પાડીએ 500 ની. હા તે તો ના કયો 500 ની ગજા ની કયો તમે કયો જ પાડીએ 1000 ની આવી જાવ ને. 1000 ની ફાઇનલ. અને આ તારી આયા જો કે ખોવા આયા પૈસા આ બધા 200 ખાન જો ગદ્દી આયા 1000 ખોઈ ના જાય ને તો હું શું કહેતો તો હું કયો રાજબા કોઈ નહીં હેડો આવી જાવ ને 1000 ની હેડો 1000 ફાઇનલ ને. હા ફાઇનલ તાલી લ્યો ના. હાલ્યો આ તો વળી અમુક પાર્ટી જેવું કર ખબર પેલા શરત લગાવી દી. અમે સબૂત તમે તો લે તમે તો આયરા વળી 100 રૂપિયા લે ફરી દો વળી. ના અમે હીએ સબૂત ખાલી અમે પૈસા પાડી ના લે ને તો શરત ના નાખ દેજે યારી. હું કહું બોલો તા તાર વરિયાળી નહીં વરિયાળી હા એ તમારી જેવી ગટો અને હું કહી જઈ હા યાર અલ્યા મારે વડિયાળીમાં જે ગટી આ તો આમન પોહા અને પેલી જોફળ ની વાય તમે એ તમારી જેવી આવડી જલ્દી ગટી હા અને એને નાવ મને આલ દો. ના આ લસકામાં બેક નહીં આવતી મને આલ દો. ન્યા જો કે આ બધું લેવા આયા શું કરવાનું ના મળે કશું એક કામ કરો આ તમે કોઈ આવડતું અમે હા નહીં બોરે મને આલ દો ને આવત મને નોમ કરી દો. એ ડેટ નું અને આ લેબુડે ની તો વાય ખાસી બધી ઓહો એ બધી પાકે ને લેબુ એટલે કોથળા ભરી અને મારા ઘેર મોકલી દે છે. આ જો કે લેબુ લેવા મળતો હશે અને આ ગાર નહીં ગાર એ કઢે જો એટલે કોથળા મારા ઘેર મોકલી દેજો કીધું. એ ડેટ બેઠું યાર જા નો ફાની અને આ લેબડો ને લેબડો એની લેબડીઓ આવે ને આવડી એ મારા ઘેર મોકલી દે. ના ની મુ આ સાયકલ આલ દો ભંગાર ખાતું. અલે હેરે યાર તું કંટાળો લેવડા કરો ફોન માં હેડવામ કર જા હેડ કંટાળો આવી ગયો કે ના આવી ગયો. અલે તારી આ તો ભારે કરી હવે હું કર્યો આ તો 400 જીતે ન જાય હું કોણ કાઢ્યો પેલા હડો મારા 1000 રૂપિયા હું જીતી ના જો કંટાળો આવ્યો દે. ઓ બે રાજબા આપી દો કળો ભાઈ હા તો હા લે પૈસા હાલ મારજો. હાલ ના આ બેન તમે પાઘડ્યો કાઢીને એટલે મારા હાલ ને હાલ છું. હા તમારે હાલ ના હાલો ઓના પણ 200 લેવાનો લેવાનું પાણી 200 લઈ લેજો. હા એ તો તમારે લઈ લેવાના માર કોઈ આ ફોન લાવજો તમે. આ ફોન મારો નહીં એ તો એ ગમે એનો હોય કોનો ફોન આ તે ફોન બંધ ના મળે. આ ફોન તો તમને લે હાલ દો હેડજો હું પણ આપણો માં ઘેર હોતે પૈસા આલવા આવજો હા હું હાલ દઉં ઘેર ને ઘર બહાર કાઢી નાખ્યો. સારું અને તમે જાણો આલશો પૈસા આપીશું આપીશું ત્યારનું પણ આપીશ તમારે કેટલા હાલવાના 200 અને તમારે 200 અને બાકીના 600 કોણ હાલશે. હાલો લે સોડા તો ખરા હાલ આવો મારા હંગા થેડો મારા છોકરો એ તમને પાન હલાવ હારું હા જો કે જીતી જાવ તો જીએ તન ઘેર હારું હોજે બે પૈસા પકડાઈ દેજો. લેડો હેડો સવારે આપીશું હવારે કોતો હોજે હાલ દેજો. આવું હેડો તમે હું તમે શરત લગાય કદી શરત ના લગાય હા મારું મહેણા વગાડ વાહ વાહ